નમસ્કાર, આ તો ખાલી વાત છે માં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે રાધા। આજે એક ટોપિક પર વાત કરીશું અને એ છે સતીશ કૌશિક। આ તો ખાલી વાત છે માં વાત કરીએ પ્રખ્યાત અભિનેતા, નિર્માતા અને દિગ્દર્શક સતીશ કૌશિકનું ગુરુવારે વહેલી સવારે 66 વર્ષની વયે હાર્ટ એટેક આવતા નિધન થયું। આ પગલે બોલિવૂડ અને ચાહકોમાં શોકની લાગણી પ્રસરી છે। સતીશ કૌશિક ગુરુગ્રામમાં જઈ કોઈકને મળવા જઈ રહ્યા હતા, એ દરમિયાન એમના આ સમાચાર આવ્યા છે। નિધન પર વિવિધ સેલિબ્રિટી અને હસ્તીઓએ શોક વ્યક્ત કર્યો, જેમાં રાજનેતાઓ, ક્રિકેટર અને બોલિવૂડ કલાકાર પણ સામેલ છે। હાલ સતીશ કૌશિકના મૃતદેહને ગુરુગ્રામના પોસ્ટમોર્ટમ માટે રાખવામાં આવ્યો, ત્યારબાદ મૃતદેહને મુંબઈ લાવવામાં આવ્યો। સતીશ કૌશિકે એક દિવસ પહેલા જ હોળી પણ મનાવી હતી, જેની તસવીરો સોશિયલ મીડિયા પર તેજ ગતિએ વાયરલ થઈ રહી છે। સતીશ કૌશિકે જાવેદ અખ્તર, શબાના આઝમી, મહિમા ચૌધરી, રિયા ચડ્ઢા, અલી ફઝલ સાથે હોળી મનાવી હતી। એમની તસવીરો પણ સોશિયલ મીડિયા પર શેર કરી એક સુંદર કેપ્શન લખ્યું હતું। આ પોસ્ટ સતીશ કૌશિકની અંતિમ પોસ્ટ છે અને હવે એક્ટરની છેલ્લી પોસ્ટ વાંચી એમના ફેન્સ ભાવુક થઈ ગયા। સતીશ કૌશિકે હોળીની તસવીરો શેર કરતા કેપ્શનમાં લખ્યું કે કલરફુલ હોલી અને ફન હોલી પાર્ટી। સતીશ કૌશિકની આ છેલ્લી પોસ્ટ જોઈ ફેન્સ દુઃખ વ્યક્ત કરી રહ્યા છે, તો આ અંગે એક યુઝરે લખ્યું કે હોળી એની અંતિમ હોળી હશે। જિંદગી નફરત અને પસ્તાવા માટે ઘણી નાની છે। કાલે તે હોળી રમી રહ્યા હતા અને એમનું અવસાન પણ થઈ ગયું। તો આ અંગે સુનિલ શેટ્ટીએ પણ પ્રતિક્રિયા આપી છે। અભિનેતા સુનિલ શેટ્ટીએ ટ્વીટ કરી જણાવ્યું કે આપણે ફિલ્મ જગતના શ્રેષ્ઠ હસ્તીઓ પૈકી એક સતીશ કૌશિકજીને ગુમાવી દીધા। તેઓ હંમેશા આપણી યાદમાં જીવંત રહેશે। કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે પણ આ અંગે દુઃખ વ્યક્ત કર્યું। સતીશ કૌશિક એક પ્રસિદ્ધ અભિનેતા અને દિગ્દર્શક હતા, જેમણે આપના સમયમાં કેટલાક સૌથી યાદગાર સિનેમેટિક કાર્યોની સ્ક્રિપ્ટ પણ લખી હતી। એમણે પોતાના હ્યુમરથી ચાહકોને ગદગદિત કરી દીધા હતા। એમની કળા, એમની ફિલ્મોગ્રાફીના જોરે તેઓ હંમેશા આપણી યાદોમાં જીવંત રહેશે। એમના નિધન પર એમના પરિવારે શુભેચ્છકો પ્રત્યે મારી સંવેદના। તો આ તરફ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ સતીશ કૌશિકના નિધન અંગે ટ્વીટ કરી દુઃખ વ્યક્ત કર્યું હતું। એમણે લખ્યું કે ભારતીય સિનેમા જગતના જાણીતા અભિનેતા, દિગ્દર્શક સતીશ કૌશિકજીના નિધન અંગે સાંભળી અને ભારે દુઃખ થયું। ભારતીય સિનેમા જગતમાં એમના ફાળા, એમની અદ્ભુત ફિલ્મો, અભિનય હંમેશા યાદ રખાશે। એમના પ્રશંસકો અને પરિવારો સામે મારી વેદના છે, સંવેદના છે। ઓમ શાંતિ। તો સતીશ કૌશિકનું નિધન થયું અને એમના નિધન અંગે કેટલાક બોલિવૂડના દિગ્ગજ કલાકારો, એમના ભાઈ, એમના પરિવારો દ્વારા સંવેદના વ્યક્ત કરવામાં આવી છે અને તેમણે શું કહ્યું આવો જોઈએ। मजाकिया किस्म के हर बात को मुस्कुराकर हंस के इस एटीट्यूड से लेना, आई थिंक उनकी आदत थी। ज़िंदगी कैसे ज़िंदा दिली से जी जा सकती है वो कोई उनसे सीख सकता था। एंड ऐसे में उनका इस कम उम्र में चले जाना, ये इसका मलाल पूरी ज़िंदगी रहेगा। मैं तो स्तब्ध हूँ बिल्कुल सतीश कौशल जी का समाचार सुन के, क्योंकि अभी 3-4 दिन पहले तो कॉन्स्टिट्यूशन क्लब में भारतीय चित्र साधना, जिसका फिल्म फेस्टिवल है 2024 फरवरी में, उसके लिए प्रेस कॉन्फ्रेंस किए थे हम और वो ज्वाइंटली। और अभी अभी समाचार में सुबह पाया कि वो संसार में नहीं रहे। ये विश्वास ही नहीं हो रहा है, क्योंकि सतीश कौशिक जी ऐसे तो भारतीय सिनेमा के बहुत बहुत बड़ी शख्सियत है वो, लेकिन उससे भी बड़ी बात यह है कि वो भी भविष्य की बहुत सारी योजनाओं पे काम कर रहे थे। बहुत पॉजिटिव थे, बहुत खुश मिजाज, हमेशा ज़िंदगी को पॉजिटिवली देखना।
आज ये बहुत बड़ा लॉस हुआ। एक कैलेंडर के रूप में मिस्टर इंडिया के, या एक बहुत बड़े दिग्गज डायरेक्टर के रूप में, कागज़ उनकी एक फिल्म बहुत अच्छी हुई थी पंकज त्रिपाठी जी के साथ, और कागज़ 2 शायद उन्होंने वो भी ख़त्म कर दी। तो एक बहुत बड़ा, कहते हैं ना, एक अंधेरा छा गया एक कॉमेडी से लेके थिएटर पे, रंगमंच की दुनिया में। आज एक बहुत बड़ा लॉस है, बहुत बड़ा लॉस। मेरे बड़े भाई थे, उनके जाने से मुझे बहुत बहुत दुख हुआ। मेरे पूरे परिवार को बहुत क्षति हुई है। मैं उनको बुला नहीं सकता। मैं उनको सादर श्रद्धांजलि अर्पित करता। તો આ અંગે અભિનેતાઓએ શ્રદ્ધાંજલિ પાઠવી છે, સાથે સાથે એમના પરિવારજનોએ પણ આ અંગે કેટલુંક દુઃખ વ્યક્ત કર્યું છે. અનુપમ ખેરે કહ્યું, સાથે સાથે તેમના ભાઈ, તેમના દ્વારા પણ દુઃખની લાગણી વ્યક્ત કરવામાં આવી. વાત કરીએ સતીશ કૌશિકનું હાર્ટ એટેકથી નિધન થયું છે. સતીશ કૌશિકે આ દુનિયાને હવે અલવિદા કહી દીધું છે. રાજનેતાઓએ તેમને શ્રદ્ધાંજલિ આપી. અમિત શાહે તેમને શ્રદ્ધાંજલિ આપી, દિગ્ગજ કલાકારોએ તેમને શ્રદ્ધાંજલિ આપી. તો એમના મૃત્યુથી બોલિવૂડ જગતમાં અને ચાહકોમાં એક શોકની લાગણી વ્યક્ત કરી છે. સતીશ કૌશિકને કેલેન્ડરથી ઓળખ મળી હતી. જો સતીશ કૌશિકની એક્ટિંગની વાત કરીએ તો ઘણા લોકો એમના દીવાના પણ હતા. સતીશ કૌશિકના નિધનથી બોલિવૂડ આખું શોકમગ્ન થઈ ગયું છે. બોલિવૂડને ચાહતા લોકો અને એમને ખૂબ જ વધારે પ્રેમ કરતા લોકોએ સતીશ કૌશિક અંગે દુઃખની લાગણી વ્યક્ત કરી છે, શ્રદ્ધાંજલિ અર્પી છે. તો ફેમસ એક્ટર સતીશ કૌશિકનું હાર્ટ એટેકને કારણે નિધન થયું હતું. બોલિવૂડ અને ચાહકોમાં એક શોકની લાગણી પ્રસરી છે. બોલિવૂડે વધુ એક દિગ્ગજ કલાકારને ગુમાવ્યા છે. સતીશ કૌશિકને કેલેન્ડરથી ઓળખ મળી હતી. જે પ્રકારના એમના રોલ બોલિવૂડની ઘણી મૂવીમાં દેખાયા છે, એમના ઘણા બધા ચાહકો થઈ ગયા છે. એમના ફેન્સ દ્વારા ઊંડી શોકની લાગણી પણ વ્યક્ત કરવામાં આવી. સતીશ કૌશિક નાની વયે તેમનું મૃત્યુ થયું છે, પરંતુ સતીશ કૌશિક જે પ્રકારે જીવ્યા છે, જે પ્રકારે એમની એક્ટિંગ કરી, એ એક્ટિંગના લોકો દીવાના હતા. અને એક્ટિંગના થકી લોકોએ એમને ખૂબ જ વધારે પ્રેમ પણ આપ્યો હતો. પરંતુ વાત કરીએ જો એમના સ્વાસ્થ્યની, તો ખૂબ જ સારી રીતે તેઓ સ્વસ્થ હતા અને તેઓએ તેમના મિત્રો સાથે હોળી પણ રમી હતી. હોળી રમ્યા બાદ અચાનક જ હાર્ટ એટેક આવ્યો અને એમનું નિધન થઈ ગયું. તો સતીશ કૌશિકના નિધનથી બોલિવૂડે વધુ એક સિતારાને ગુમાવ્યો છે. તો ફેમસ એક્ટર સતીશ કૌશિકનું હાર્ટ એટેકથી નિધન થયું છે. આ અંગે દર્શક મિત્ર જોડાઈ ચૂક્યા છે, પાર્થ મારડિયા. જે પાર્થ, જણાવશો જે પ્રકારે ફેમસ એક્ટર સતીશ કૌશિકનું નિધન થયું છે, શું છે આપની લાગણી? બધા એના ફ્રેન્ડ્સમાં આવ્યું છે. ગઈકાલે જ આપણે હોળીના એની લાસ્ટ પોસ્ટ આપણે શેર જોઈ હતી, લાઈક કરેલી હતી. અને સવારે મોર્નિંગમાં બીજા દિવસે ઉઠીને બધા મોટું નામ એના માટે બહુ દુઃખ થાય છે. ટેકનિકલ ખામી સર્જાઈ, તેના કારણે વાત ન થઈ શકી. પરંતુ બોલિવૂડ ચાહકોમાં શોકની લાગણી પ્રસરી છે. બોલિવૂડના વ્યક્તિઓ, તમામ દિગ્દર્શકો અને સાથે સાથે જે તેમના ફેન્સ છે, તેમના દ્વારા પણ શોકની લાગણી વ્યક્ત કરવામાં આવી છે. ફેમસ એક્ટર સતીશ કૌશિકનું હાર્ટ એટેકને કારણે નિધન થયું છે. અમિત શાહે પણ આ પ્રકારે દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે પણ લાગણી વ્યક્ત કરી. તો સાથે સાથે પૂર્વ ભારતીય ક્રિકેટર યુવરાજ સિંહે પણ ટ્વીટ કરી. ભારતીય ક્રિકેટ ટીમના દિગ્ગજ અને પૂર્વ ક્રિકેટર યુવરાજ સિંહે પણ આ અંગે ઊંડી દુઃખની લાગણી વ્યક્ત કરી છે. બોલિવૂડ અને ચાહકોમાં ઘણી શોકની લાગણી ફેલાઈ છે. તો ફેમસ એક્ટર સતીશ કૌશિકનું હાર્ટ એટેકને કારણે નિધન થયું. સતીશ કૌશિકને કેલેન્ડરથી ઓળખ મળી હતી અને ત્યારબાદ પ્રશંસકો તેમને ખૂબ જ વધારે પ્રેમ કરી રહ્યા હતા. સતીશ કૌશિકના નિધનથી બોલિવૂડ આખું શોકમગ્ન થઈ ગયું છે. 2022-23ની જો વાત કરીએ તો 2022 અને 23માં બોલિવૂડે ઘણા સિતારાઓને ગુમાવ્યા છે.
તે પછી સંગીત જગત હોય કે પછી એક્ટિંગ જગત હોય, બંનેમાં ઘણા એવા દિગ્ગજ કલાકારો આ 2 વર્ષમાં મૃત્યુ પામ્યા છે. ક્યાંક હાર્ટ એટેકને કારણે વધુ કિસ્સાઓ સામે આવ્યા છે, તો એમને ઘણા લોકોને ગુમાવ્યા છે. તો ફરી એકવાર જોડાઈ ચૂક્યા છે પાર્થ મારડિયા. દર્શક મિત્ર આપણી સાથે. પાર્થ, જણાવશો જે પ્રકારે દિગ્ગજ કલાકાર સતીશ કૌશિકનું હાર્ટ એટેકને કારણે નિધન થયું છે, શું છે આપની લાગણી? દુઃખ થયું છે કે આપણા વચ્ચે એક સારી વ્યક્તિ, હાસ્ય કલાકાર, સારું એક્ટર આપણી વચ્ચે નથી. ગઈકાલે જ હોળીની મજા માણી રહ્યા હતા અને આજે એમના આવા સમાચાર સાંભળીને બહુ જ દુઃખ થયું છે. બીજું એક જિંદગીની નફરત અને પસ્તાવા માટે ઘણી નાની છે. કાલે હોળી રમી રહ્યા હતા અને આજે એમનું અવસાન, બહુ દુઃખ થાય છે. ઘણા ખરાની પોસ્ટ, મેન્શન જોઈને બહુ જ આપણે દુઃખ થાય છે અને એક આશ્ચર્યજનક વસ્તુ થઈ ગઈ છે. તો આ અંગે રાજનેતાઓએ શ્રદ્ધાંજલિ અર્પી. સતીશ કૌશિકના નિધનને કારણે તેમના ચાહકોમાં ઘણી એવી દુઃખની લાગણી પણ વ્યક્ત કરી છે. ચાહકો પણ ખૂબ જ વધારે દુઃખી છે. ફેમસ એક્ટર સતીશ કૌશિકનું હાર્ટ એટેકને કારણે નિધન થયું છે. રાજનેતાઓએ આ અંગે શ્રદ્ધાંજલિ આપી. બોલિવૂડ કલાકારો અને ચાહકોમાં શોકની લાગણી ફેલાઈ. તો વાત કરીએ, પૂર્વ ભારતીય ક્રિકેટર યુવરાજ સિંહે પણ આ અંગે ટ્વીટ કરી અને ઊંડી દુઃખની લાગણી વ્યક્ત કરી છે. પછી મનોજ તિવારી હોય કે અનુપમ ખેર, તમામ દિગ્ગજ કલાકારોએ તેમની વિશે ઊંડી દુઃખની લાગણી વ્યક્ત કરી અને બોલિવૂડ જગતે એક કલાકાર, એક સિતારો ગુમાવ્યો છે તે પણ તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું. સાથે વાત કરીએ એમના પરિવારની, તો એમના પરિવાર પણ વધારે દુઃખમાં હતો. એમના પરિવાર એમના ભાઈ સાથે વાતચીત કરતા એમણે પણ જણાવ્યું હતું કે ખૂબ જ દુઃખ થઈ રહ્યું છે. તો સતીશ કૌશિકે દુનિયાને અલવિદા કહી દીધું છે. બોલિવૂડના દિગ્ગજ અભિનેતા, ડિરેક્ટર, પટકથા લેખક, એક સમયના કોમેડી કિંગ એવા સતીશ કૌશિકનું ગુરુવારે વહેલી સવારે 67 વર્ષની વયે અચાનક જ અવસાન પામ્યું છે. આપ સ્ક્રીન પર જોઈ શકો છો, અનુપમ ખેર પણ એમની પાસે પહોંચ્યા. તો સોશિયલ મીડિયા પર ફિલ્મ ઇન્ડસ્ટ્રીના મિત્રો, ચાહકોમાં આઘાત લાગ્યો છે. શોકનું મોજું ફરી વળ્યું. તો પાછલા 45 વર્ષથી એમના મિત્ર રહેલા એક્ટર અનુપમ ખેરે આ સમાચાર આપતા હિન્દીમાં ટ્વીટ કરતા કહ્યું કે હું જાણું છું કે મૃત્યુ જ જીવનનું પરમ સત્ય છે, પરંતુ મારી જીગરી દોસ્ત સતીશ કૌશિક વિશે આવું લખીશ એ ક્યારેય સપનામાં નહોતું વિચાર્યું. 45 વર્ષની મૈત્રી પર અચાનક આ રીતે પૂર્ણ વિરામ. તેમણે લખ્યું કે તારા વિનાનું જીવન હવે ક્યારેય પહેલા જેવું નહીં હોય. તો હજુ 2 દિવસ પહેલા જાવેદ અખ્તરના ઘરે હર્ષોલ્લાસની સાથે હોળી ઉજવી હતી. તસવીરો એમણે સોશિયલ મીડિયા પર શેર કરી. ત્યારે આ દુઃખદ સમાચાર સામે આવ્યા. સતીશ કૌશિક બોલિવૂડના પ્રખ્યાત અભિનેતા, કોમેડિયન, સ્ક્રિપ્ટ રાઇટર, ડિરેક્ટર અને પ્રોડ્યુસર હતા. તેઓ ફિલ્મના અભિનેતા તરીકે સતીશ કૌશિકને 1987માં મળેલી મિસ્ટર ઇન્ડિયાથી ખૂબ સારી એવી ઓળખ પણ મળી હતી. તો સતીશ કૌશિકનું નિધન, અભિનેતાની અંતિમ પોસ્ટ વાંચી ફેન્સ ભાવુક થયા. જે પ્રકારે સતીશ કૌશિકે હોળી ઉજવી હતી, એમના મિત્રો સાથે, એમના પરિવાર સાથે મળીને હોળી ઉજવી હતી, ત્યારે ચાહકો દ્વારા એ પણ જણાવવામાં આવ્યું હતું કે કોને ખબર છે ક્યારે જિંદગીનો અંત આવી જાય. પૂર્ણ વિરામ અંગે તેમણે પણ વાત કરી હતી. તો જે પ્રકારે સતીશ કૌશિકનું નિધન થયું છે, દુઃખદ નિધનના કારણે લોકોમાં એક શોકની લાગણી ફેલાઈ છે. લોકો દુઃખી થયા છે, કારણ કે જે પ્રકારનું એમનું અભિનય રહેતું હતું, એ અભિનયથી લોકો ખૂબ જ વધારે તેમને ચાહતા હતા. ત્યારે ફેમસ એક્ટર સતીશ કૌશિકનું હાર્ટ એટેકને કારણે નિધન થયું છે. સતીશ કૌશિકે દુનિયાને આખરે અલવિદા કહી દીધું. હાર્ટ એટેક આવવાના કારણે તેમનું નિધન થયું છે. ત્યારે હાર્ટ એટેકને કારણે છેલ્લા ઘણા સમયથી બોલિવૂડે ઘણા બધા દિગ્ગજ કલાકારોને, દિગ્ગજ સિતારાઓને તેમણે ગુમાવ્યા છે. ત્યારે વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે દુઃખદ સમાચાર કહી શકાય. સતીશ કૌશિકનું હાર્ટ એટેકને કારણે નિધન થયું. જેમાં વાત કરીએ તો એમના પરિવાર દ્વારા પણ ઊંડી શોકની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી. શબાના આઝમી, મહિમા ચૌધરી, રિયા ચઢ્ઢા, અલી ફઝલ સાથે હોળી પણ મનાવી હતી. એની તસવીરો એમણે સોશિયલ મીડિયા પર શેર કરી અને એક સુંદર કેપ્શન શેર કર્યું હતું. આ પોસ્ટ સતીશ કૌશિકની અંતિમ
અંતિમ પોસ્ટ છે અને હવે એક્ટરની છેલ્લી પોસ્ટ વાંચી એમના ફેન્સ ભાવુક થઈ ગયા છે. સતીશ કૌશિકે હોળીની તસવીરો શેર કરતા કેપ્શનમાં લખ્યું કે કલરફુલ હોળી અને ફન હોલી પાર્ટી. સતીશ કૌશિકની આ છેલ્લી પોસ્ટ જોઈ એમના ફેન્સ દુઃખ વ્યક્ત કરી રહ્યા છે. એક તરફ યુઝરે લખ્યું કે કોને ખબર હતી આ હોળી એની અંતિમ હોળી હશે, તો યુઝરે પાછું એમ પણ લખ્યું કે જિંદગી નફરત અને પસ્તાવા માટે ઘણી નાની છે. કાલે તેઓ હોળી રમી રહ્યા હતા અને આજે એમનું અવસાન. અભિનેતા સુનિલ શેટ્ટીની પ્રતિક્રિયા પણ સામે આવી. અભિનેતા સુનિલ શેટ્ટીએ ટ્વીટ કરી જણાવ્યું કે આપણે ફિલ્મ જગતના શ્રેષ્ઠ હસ્તીઓ પૈકી એક સતીશ કૌશિકજીને ગુમાવી દીધા છે. તેઓ હંમેશા આપણી યાદોમાં જીવંત રહેશે. રાજનેતાઓએ પણ દુઃખ વ્યક્ત કર્યું છે. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે લખ્યું કે સતીશ કૌશિક એક પ્રસિદ્ધ અભિનેતા અને દિગ્દર્શક હતા, જેમણે આપણા સમયના કેટલાક સૌથી યાદગાર અને સિનેમેટિક કાર્યોની સ્ક્રિપ્ટ પણ લખી હતી. પોતાના હ્યુમરથી ચાહકોને ગદગદિત કરી દેતા હતા. એમની કળા, એમની ફિલ્મોગ્રાફીની જોરે તેઓ હંમેશા આપણી યાદોમાં જીવંત રહેશે. એમના નિધન પર એમના પરિવાર અને શુભેચ્છકો પ્રત્યે મારી ઊંડી સંવેદના. તો ગૃહમંત્રી અમિત શાહે પણ સતીશ કૌશિકના નિધન અંગે ટ્વીટ કરી દુઃખ વ્યક્ત કર્યું. એમણે લખ્યું કે ભારતીય સિનેમા જગતના જાણીતા અભિનેતા દિગ્દર્શક સતીશ કૌશિકજીના નિધન અંગે સાંભળી ભારે દુઃખ થયું છે. ભારતીય સિનેમા જગતના એમના ફાળા, એમની અદ્ભુત ફિલ્મો, એમનું અદ્ભુત કાર્ય, અભિનય હંમેશા લોકોને યાદ રહેશે અને પ્રશંસકો માટે પરિવારજનો સાથે મારી સંવેદના. તેમણે પણ કહ્યું ઓમ શાંતિ. ભારતીય ક્રિકેટર યુવરાજ સિંહે પણ આ અંગે ટ્વીટ કર્યું. તેમણે પણ માહિતી આપી. તેમણે પણ જણાવ્યું હતું કે સવારે જ ઉઠતાની સાથે દુઃખદ સમાચાર મળ્યા. હવે દિગ્ગજ અભિનેતા આપણી વચ્ચે નથી રહ્યા. તેઓ હંમેશા પોતાના ચાહકોને ચહેરા પર સ્મિત લાવવામાં સફળ રહ્યા છે. તો આ ભારતીય ફિલ્મ જગતને એક મોટું નુકસાન થયું છે. એમના પરિવાર, એમના વેલવિશર, તમામ લોકો પ્રત્યે મારી સંવેદના. બોલિવૂડના દિગ્ગજ અભિનેતા, ડિરેક્ટર, પટકથા લેખક, એક સમયના કોમેડી કિંગ એવા સતીશ કૌશિકનું 67 વર્ષની વયે અચાનક જ અવસાન થયું. આ અવસાન પાછળના ચોક્કસ કારણો હજુ સુધી રાહ જોવાઈ રહી છે, પરંતુ સોશિયલ મીડિયા પર ફિલ્મ ઇન્ડસ્ટ્રીના મિત્રો અને ચાહકોમાં આઘાત અને શોકનું મોજું ફરી વળ્યું છે. પાછલા 45 વર્ષથી એમના મિત્ર રહેલા એક્ટર અનુપમ ખેરે આ સમાચાર આપતા હિન્દીમાં ટ્વીટ કરતા લખ્યું કે હું જાણું છું કે મૃત્યુ જ જીવનનું પરમ સત્ય છે, પરંતુ મારી જિંદગી દોસ્ત સતીશ કૌશિક વિશે આવું લખીશ એવું ક્યારેય સપનામાં નહોતું વિચાર્યું. 45 વર્ષીય મૈત્રી પર અચાનક જ આ રીતે પૂર્ણ વિરામ. તેમણે એ પણ કહ્યું કે તારા વિનાનું જીવન હવે ક્યારેય પહેલા જેવું નહીં રહે. ઓમ શાંતિ. હજુ 2 દિવસ પહેલા જાવેદ અખ્તરના ઘરે હર્ષોલ્લાસભેર તેમણે હોળી રમી હતી. એની તસવીરો એમણે સોશિયલ મીડિયા પર વાયરલ કરી. ત્યારે આ દુઃખદ સમાચાર સામે આવ્યા કે સતીશ કૌશિક બોલિવૂડના પ્રખ્યાત અભિનેતા, કોમેડિયન, સ્ક્રિપ્ટ રાઇટર, ડિરેક્ટર અને પ્રોડ્યુસર હતા. એક ફિલ્મ અભિનેતા તરીકે સતીશ કૌશિકને 1987માં આવેલી ફિલ્મ મિસ્ટર ઇન્ડિયાથી ઓળખ પણ મળી હતી. તો કોમેડીનું જે જગત છે તે કોમેડી જગતમાં તેમણે પોતાનું વર્ચસ્વ રાખ્યું હતું. એમણે પોતાનું સ્થાન જમાવી દીધું હતું અને એમની મહેનત, એમની સફળતાને કારણે તેઓ ચાહકોમાં ખૂબ જ વધારે પ્રશંસનીય પણ બન્યા હતા. લોકોને એમની એક્ટિંગ, એમના જે એક્ટિંગ કરતા હતા તે પણ લોકોને ખૂબ જ વધારે ગમતી હતી. ચાહકો એમના વધી ગયા હતા. મિસ્ટર ઇન્ડિયા ફિલ્મથી તેમણે પોતાનું નામ કમાવાનું શરૂ કર્યું. તો જ્યારે તેમનું મૃત્યુ થયું, મુંબઈ લાવવામાં આવ્યા. બોલિવૂડના દિગ્ગજ કલાકારો ત્યાં પહોંચી ચૂક્યા હતા. તમામ કલાકારોએ એમને શ્રદ્ધાંજલિ આપી અને દુઃખની લાગણી પણ વ્યક્ત કરી હતી. તો તેમણે હોળી જેવો તહેવાર લોકોની સાથે રમ્યા હતા, પરંતુ જિંદગીનું ક્યાં નક્કી છે, ક્યારે જવું પડે જેવી અનેક વાતો અહીંયા સાબિત કહી શકાય કે મહિમા ચૌધરી, રિયા ચડ્ઢા, અલી ફઝલ સાથે હોળી પણ બનાવી હતી. એમની તસવીરો તેમણે સોશિયલ મીડિયા પર વાયરલ કરી હતી. સાથે સાથે એમણે સુંદર કેપ્શન પણ આપ્યું હતું અને સુંદર કેપ્શનમાં તેમણે એ પણ લખ્યું હતું કે ફન વિથ હોલી. ત્યારે ખૂબ જ ફનની સાથે તેમણે એક પોતાની જિંદગીનો આખરી તહેવાર કહી શકાય, આખરી તહેવાર તેમણે પોતાના મિત્રોની સાથે ખૂબ જ વધારે અને ખુશીથી માણ્યો હતો. તો અભિનેતાની અંતિમ પોસ્ટ જે તેમણે પોસ્ટ કરી હતી એ પોસ્ટ વાંચી અને લોકોની આંખોમાં આંસુ પણ આવી ગયા હતા. જે પ્રકારે 2022 અને 23 ખાસ કરીને કોરોના કાળ પછીની જો વાત કરીએ તો કોરોના કાળ પછી બોલિવૂડમાં ઘણા દિગ્ગજ કલાકારોની સાથે સાથે કહી શકીએ નાની ઉંમરના કલાકારો પણ હાર્ટ એટેકને કારણે નિધન થયું હોવાની ઘટનાઓ સામે આવી છે.
ત્યારે ખરેખર એક દુઃખની વાત કહી શકાય કે સતીશ કૌશિક વધુ આ વર્ષમાં એક બોલિવૂડ જગતે એક કલાકારને ગુમાવ્યો છે. તો સોશિયલ મીડિયા પર એમણે પોસ્ટ શેર કરી સુંદર કેપ્શન લખ્યું હતું. પોસ્ટ સતીશ કૌશિકની અંતિમ પોસ્ટ કહી શકાય. હવે એક્ટરની છેલ્લી પોસ્ટ વાંચી એમના ફેન્સ ભાવુક થઈ ગયા છે. સતીશ કૌશિકે હોળીની તસવીરો શેર કરી અને આ અંગે કેપ્શનમાં લખ્યું કે કલરફુલ હોલી અને ફન હોલી પાર્ટી. સતીશ કૌશિકની આ છેલ્લી પોસ્ટ જોઈ એમના ફેન્સ દુઃખ વ્યક્ત કરી રહ્યા છે. એક યુઝરે આ અંગે લખ્યું કે કોને ખબર હતી કે આ હોળી એની અંતિમ હોળી હશે. યુઝરે લખ્યું કે જિંદગી નફરત અને પસ્તાવા માટે ઘણી નાની છે. કાલે તે હોળી રમતા હતા અને એમનું અવસાન પણ થયું. मजाकिया किस्म के हर बात को मुस्कुराकर हंस के इस एटीट्यूड से लेना आई थिंक उनकी आदत थी. ज़िंदगी कैसे ज़िंदा दिली से जी जा सकती है वो कोई उनसे सीख सकता था. एंड ऐसे में उनका इस कम उम्र में चले जाना ये इसका मलाल पूरी ज़िंदगी रहेगा. मैं तो स्तब्ध हूँ बिल्कुल सतीश कौशल जी का समाचार सुन के, क्योंकि अभी 3-4 दिन पहले तो कॉन्स्टिट्यूशन क्लब में भारतीय चित्र साधना, जिसका फिल्म फेस्टिवल है 2024 फरवरी में, उसके लिए प्रेस कॉन्फ्रेंस किए थे हम और वो ज्वाइंटली. और अभी अभी समाचार में सुबह पाया कि वो संसार में नहीं रहे. ये विश्वास ही नहीं हो रहा है, क्योंकि सतीश कौशिक जी ऐसे तो भारतीय सिनेमा के बहुत बहुत बड़ी शख्सियत है वो, लेकिन उससे भी बड़ी बात यह है कि वो भी भविष्य की बहुत सारी योजनाओं पे काम कर रहे थे. बहुत पॉजिटिव थे, बहुत खुश मिजाज, हमेशा ज़िंदगी को पॉजिटिवली देखना. आज ये बहुत बड़ा लॉस हुआ. एक कैलेंडर के रूप में मिस्टर इंडिया के, या एक बहुत बड़े दिग्गज डायरेक्टर के रूप में, कागज़ उनकी एक फिल्म बहुत अच्छी हुई थी पंकज त्रिपाठी जी के साथ, और कागज़ 2 शायद उन्होंने वो भी ख़त्म कर दी. तो एक बहुत बड़ा कहते हैं ना कि अंधेरा छा गया. एक कॉमेडी से लेके थिएटर पे रंगमंच की दुनिया में आज एक बहुत बड़ा लॉस है, बहुत बड़ा लॉस. मेरे बड़े भाई थे, उनके जाने से मुझे बहुत बहुत दुख हुआ. मेरे पूरे परिवार को बहुत क्षति हुई है. मैं उनको बुला नहीं सकता. मैं उनको सादर श्रद्धांजलि अर्पित करता हूँ. કૌશિકનું હાર્ટ એટેકથી નિધન થયું. રાજનેતાઓએ શ્રદ્ધાંજલિ અર્પી. બોલિવૂડ જગતમાં અને ચાહકોમાં શોકની લાગણી પ્રસરી. જે પ્રકારે અનુપમ ખેરે વાત કરી, સાથે સાથે મનોજ તિવારીએ વાત કરી, એમના ભાઈએ વાત કરી, તમામના શબ્દોમાં ખૂબ જ વધારે દુઃખની લાગણી જોવા મળી રહી હતી. એમના ભાઈએ કીધું કે પૂરો પરિવાર શોકમાં ગ્રસ્ત છે. પૂરો પરિવાર ઊંડી દુઃખની લાગણી પણ તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવી. અનુપમ ખેર એમની પાસે પહોંચ્યા હતા તો સતીશ કૌશિકનું નિધન થયું. આખરે યુવરાજસિંહે પણ દુઃખ વ્યક્ત કર્યું. તેમણે કહ્યું કે સવારે ઉઠતાની સાથે જ એક દુઃખદ સમાચાર મળ્યા. દિગ્ગજ અભિનેતા હવે આપણી વચ્ચે નથી. તેઓ હંમેશા પોતાના ચાહકોના ચહેરા પર સ્મિત લાવવામાં સફળ રહ્યા છે. ત્યારે ભારતીય ફિલ્મ જગતને મોટું નુકસાન થયું છે. એમના પરિવાર, એમના વેલ વિશર સાથે સંવેદના. બોલિવૂડના દિગ્ગજ અભિનેતા, ડિરેક્ટર, પટકથા લેખક, એક સમયના કોમેડી કિંગ એવા સતીશ કૌશિકનું ગુરુવારે વહેલી સવારે 67 વર્ષીય વયે અચાનક જ અવસાન થયું છે. અવસાન પાછળ ચોક્કસ કારણો છે, પરંતુ સોશિયલ મીડિયા પર ફિલ્મ ઇન્ડસ્ટ્રીના મિત્રો તથા ચાહકોમાં આઘાતનું એક મોજું ફરી વળ્યું છે. પાછલા 45 વર્ષથી એમના મિત્ર રહેલા એક્ટર અનુપમ ખેરે આ સમાચાર આવતા ટ્વીટ કર્યું અને એમણે કહ્યું કે હું જાણું છું કે મૃત્યુ જ જીવનનું પરમ સત્ય છે, પરંતુ મારા જીગરી દોસ્ત સતીશ કૌશિક વિશે આવું લખીશ એ ક્યારેય સપનામાં નહોતું વિચાર્યું. 45 વર્ષની મૈત્રી પર અચાનક આ રીતે પૂર્ણ વિરામ. તેમણે કહ્યું કે તારા વગરનું જીવન હવે ક્યારેય પહેલા જેવું નહીં હોય. તો
તો આ તો ખાલી વાત છે માં હાલ બસ આટલું જ. કાલે ફરી નવા ટોપિક નવી વાત સાથે મળીશું. હાલ પૂરતી રજા આપશો. નમસ્કાર.